આપણે કરી આયા બરાબર નીટ બધું હતું આ બધું સમજ્યા આપણે માતાનું જે હતું બધું એ તો વ્યવહારમાં કરશું હું ભાઈ આપણે તો જમીનનો ભાગ ઉપર છે આપણે પાર દેખવું હતું મારા જો 4 વીઘા હે તો તને ભણાય બરાબર ભણાય ખર્ચો મેં આલે તો ભાઈ 50,000 રૂપિયા ટેકો કર્યો તો તું ચાલે એ તો ડોહાન ખર્ચે બધું ડોહાને માં કંપનીમાં 50,000 રૂપિયા ઉઠેલા આવ્યો એ વાત ખોટી ભાઈ ડોહાના બધા પૈસા પડ્યા તા શું પડ્યા ડોહાને તંબુરે નતો પડ્યો હું નતો પડ્યો પાણી એ બધા ડોહાના જ પડ્યા તા ભેગા પૈસા કરેલા ડોહાને નતા પડ્યા મારા હતા પૈસા જો આપણે જમીન હોય તે 2 વીઘા તું રાખ 2 વીઘા હું રાખ બરાબર પાર્લર નો ભાગ તો હાલત તો ભાઈ જો મારા મહેનત થી બનાવેલું ચીજ મહેનત થી બનાવી માલ તો હું ભરતો હતો 10,000 રૂપિયા ટેકો હું કર્યો ચાલુ મેં એ કરાયું તો પાછળ નહીં હાલે આ તો દુકાન વચ્ચે મેં નથી કરાવી જો તૂટી જતું બધું એ 20,000 બધું- રૂપિયા ખર્ચો મને આપ્યો પાર્લરમાં મારા કોઈ નહીં જાણજો એ હા તો મને પૈસા જ લેવી 2,000 રૂપિયા મારા આના પૈસા પણ પૈસા દોશી ભાઈ હો મોટો એટલે તું એના દબાવી નાખ તો પહેણાયો ડુહાય તો તે પહેણાયો પહેણાયો મુલે અડધો જમીન હતી 3 વીઘા હું લઈ લો લે અમુક કેવું તાર હાલી 3 વીઘા તું લોય પણ નહીં પહેણાયો તો મારા અઢી દરી કુલ થાય તમે કોલ અઢાર ટેબલ પહેણા સોળીઓ ગમાડતો રહી તારા ગમાડી પર છોડી તાર આ કોઈ ખાવાની વસ્તુ હું ગમા લઉં તમે તો રૂપારી ભાભી ગમાડી તાણી આ નહીં આને નો મને તારે બધી રૂપાળી જતી તાંચી હતી હા પેલી એવી નથી ગમતી તો મને રૂપતી એટલી લાંબી પડે મારા કોઈ નહીં જોવાનું ભાઈ જો તું આ તો પહેણાયો બાઈક ગયો તો મને તો બાઈક આલી દેતા પાર્લર ભાગ લાવો બધું ભાઈ કમાઈને હું લાયો તું કશું રખડું આ તો બાઈક લાવ બાઈક નો ભાગ લઈ લો અરે બાઈક લાવ હપ્તા તો હું ભરું તો ચમ પેલા એમે ભાગ ના આલું પેલા એમે ના આલું ચમ ના આવ્યું ના એ બધું મારા મહેનત નું હતું હું જ બધું ભોગવું ઉત્તર આવું આવું હા બધું અંગે મારી મહેનત નું હ ત્યારે એ બધી ગીતો છો ને આ તો મારે મોચા ને મિલવાની બહુ માથા મારા મગજ જો અભરું નહીં ચાલે તું તાર જેન બોલાય લાય આ જા તો હું ભૂખીલાને બોલાવું ફોન કરીને તારે જેમ બોલાય તને એક ભૂખીલા રૂપિયા હતા વચ્ચે તો ભૂખીલાને બોલાવ પાંચસે તો તારો જે વ્યવહાર થતો હોય હું હાલ દી હલો ભૂખીલાલ આવો ને યાર થોડું કોમ હ તમારું થોડું કોમ આવો ને હોય કરો ના ના તમે હોય આવો અભડ્યું મોર થોડું ડખો ભયો ડખો પડે એટલે આવો ને જરા હો આવું ભોગીલાલ આવું ભોગીલાલ એ બધી ચીજાર હતા ડોહો એ ભોગીલાલ ડોહો બે ભાઈ બન હતા શું આલે હું ને એ ભોગીલાલ બધી ખબર બુડા જાન ને બાર બધો કપાઈ નીચે ખાય કિંમત માં તો કોઈ માજી નહીં હા ચાલ ચાલ જાવે કે ખેતરમાં બધો પોળાઈ નીચે નહીં મારે હા તો 20,000 પેલા નહીં પડે મેં 20,000 રૂપિયા તે લાખ રૂપિયા તો આયા છે કે ના જાન ના કશું નહીં આ ચાલી આ ભોગીલાલ ઓવા આવજો બેજો બોલો હું માં ડોહન તારે બે ભાઈ બના બરાબર વાત સાચી અમારે આડો કોણ પહેણા મોટો હો બરાબર હમણાં વચ્ચે હું 50,000 રૂપિયા નહીં લાવું મારા ફેક્ટરીમાં ઉઠાવી લાય હો આ વચ્ચે પેલું પાર્લર વચ કરાવવા નતા મેં 20,000 રૂપિયા આલ્યા તન અને આયરો અમુક હું કહું 4 વીઘા જમીન બરાબર તો તું અમે તને પહેણાયો બરાબર તો તો મારો હક હોય મને પહેણાયો નહીં વાત સાચી હક તો હોય જ અને નહીં એના હક વધારે મારી હોય વાત હોબળો આરો કે તું મારી વાત ઉપર હા હોબળો ભાઈ મારી કહું પછી તો હું આને કહું તું 2 વીઘા જમીન તું લે એટલે 2 વીઘા વાત કહી બરાબર કશું હતું હું 2 બરાબર બાઈક તું એક તો મને પાર્લરમાં ભાગ આલ દે તો મને 20,000 પાછા હાલ બે વોચ કરાય એ તો વાત સાચી એવા બાઈક આલ દે મને એ તો એવા વાત હોબળો તું કરજે હા હવે તું ભાઈ બંધ થા હું બોલ જો હું પહેણે બરોબર ભાઈ એના પૈસે પહેણે નહીં મારા બાપના પૈસે પહેણે તો બાપના પૈસા પેલા મારી વાત હોબળો પછી તમે બોલો મારી વાત હોબળો પહેલા બાપના પૈસા પણ હવે એને પહેણા એટલે મારે નહીં ખર્ચો કરવાનો બધું ખર્ચો તો કરવાનો મફત કરવાનું જોડે રૂપિયા બતાવો એ વાત સાચી ભાઈ એ જવા દો અરે કે મને પાર્લરમાં ભાગ આવે હવે પાર્લર તો મારી મહેનત થી કર્યું તો એને ચોઈ પછી પાર્લર તૂટી જતું પણ મારું કેવું ભાઈ જાર બધો ખેતરમાં હતો તે પડાઈને બધો રીતથી મારેવાનો ના મારે હું કહું લોન ખેતર પર લોન ચાલતી હતી બરાબર એ જેટલા 50,000 રૂપિયા આવ્યા હતા 30,000 રિકન ભર્યા અને 10 પોત આપણે જે આ બધું સહી સિક્કા કરાય એમાં આલ્યા મારું કેવું થાય બે વાપરો તો સારું કેવું જો તું કુસી કુવારો બરાબર હું તો કાલી હું તો મને કહે કે 3 વીઘા હું લઈ હા અમે પૈણાયેલો એટલે તમે બે ભાઈ પેલા પૈણી રહો આ પછી અડધી જમીનું બમીનું ભાગ પડી હું એમ જ કહું તાર આ તાર બૈરામ બોલાવજી એવું કહેવા માંગે
ફોન કરી ભાભી તો હા, બોલાય. એ તો ભાભી નું આ બે ગોગા કર તમારે હા, એને હું કહી દઉં ને. હું તા કરું હું કાલ જ કહી દઉં ને. હાલો હા હોય આવજે લી હોય હારા જલ્દી અને હું કહું આનંદિયા હા જેમ બનાવીને હું આનું હગું બગું કરાવી દે. હું તો સૂર્ય બતાઈ ગયા ચાર પોત બતાઈ આ ભોગેલા પણ આપણે આનો- ભૂખતી સોઈ લાવવી પડે કમાણા ના હું કરું કે એ વાત સાચી પણ મને ગમે તો લાવો કે એ આય બાપરો પણ તારે ત્યાં ગમા જ દેવી પડે યાર. ગમાડ- ભોગેલા તો ભણેલું છે હું નોકરીયાત માણસ છું તે બધી ભણેલી જ બતાય કોઈ નહીં બતાવ્યું અપંડું આ હાથનું ભણેલી મને ના ગમે એ એ તો વાત પછી સાચી. જે હોય ગમા લે પડે ઘરની પરિસ્થિતિ પ્રમાણે આપો ગમી હા આવું કેવું ભોગેલા તમે ચામાં એ વાત સાચી. ના ઘરનો બોલ અમે યાદ આવે બોલ તો હું ભૂલી ગયો એ વાત સાચી તારી કે. બોલ મેં અમારે અડધો ભાગ લેવામાં તે હું તો બધા એટલે ભાગ આલવાનું તો ચો ના પારે હે યાર. મને બહેરું ને મત તો મારા ભાભી એ તો એના ભાભીએ મારા મળશે. મોનાવરાવી ને. મારા મોનાવરાવી ને. તું કા કઈ જ નહીં એક મિલ ને ચાલ આયો ગયો. આગળ તને બકો આ હું રોજના ડખા કર્યા તા બે બોલ બોલ કરી. એવું છો કે દર પાડ આવે છે હમણાં અહીં બેહો હું કહું એમ નહીં ખબર. એ બે આઈ બેહો ચાલશે વાંધો નહીં. અમે આ બે ભાઈ લઈ લઈ કરી હારું ના લાગે બરાબર. ના જાવ આર્યો લાગે છે ને, કુવારો. કંઈ સાચી હું તો ઊંઘેલી આપણો ઊંઘેલી. આર્યો છે કુવારો બરાબર એટલે ઓને ના હોય તો ચો હારું બારું હગું બગું જોવો આમ. કોઈ ભાભી નહીં જોતો અમે જોઈએ એ ભગભાઈ પણ એ પ્રમાણે આપણે પારકા પોતાનું તમે મુઢો સોરી લાવવા લાવીએ ના આપણા ઘેર હો ભરો વાત કોક ને કરવા દે મોટો ને બે જણો એ- કામ ધંધા કરવા નહીં હે લોકોનો છોકરો વાદે જોન તો રખડી ખાવશે પણ એમ નહીં કે ભાઈ જાય છે આપડે તે ચોક નોકરી ધંધા વાળા ગયા તો કોક હમું જોવે હે એ હું વાત કહું સાચી. મારે બુનના જ આપણે લઈ આપણે જો બીજે કરવું હોય હે કોમ કરવું નહીં કોઈ વાત થઈ ગઈ વકીલાનો. પેલા તારે જો અમે આ બે જણો કી એટલે તું એ કોમ તો તું ઉભા. શું કરતો હશે. હા હું 50,000 રૂપિયા લાવ્યો બરાબર એમાં 50,000 કોણ હાલશે હેલો? 50,000 થી કોઈ આખી જિંદગી જાય ભાઈ ના હું શેઠિયો ગાડી મેલ્યો, હું મારું કરવાનું કે હું તો રધવી ભર્યો ના ગંડો ના તારે ગાડી કમાં શેઠીએ ઘાટી મેલ્યો અમે બોલો વિડીયો આમાં કરું. 50,000 રૂપિયા તો આલો ભાઈ વેચ સાથે હું મારું કરવાનું બોલો અમે. એ તો અમે આલી દેવ તું નોકરી જા બાકી જિંદગી નોકરી જ કરું પણ બીજું શું કરવું હાલ પણ એને હગું બગું જોવો ચો પૈના પાન ગોઠવો. સતી બે એમાં કોઈ ગુનો, ના કરે, બે કશું ગુનો ના કરે. રખડું સતી. જાય તો આમાં કહેતા બાપ ભાઈ ના આમાં શું આર્યું ભાઈ હદ નોકરી જાય તમે જુઓ હા, પણ આ હજુ તો જેટલી કોક વખત કહે કે ભાઈ તાર ભાઈ આ તો તો અમે જોઈ વકીલાએ ગયા કેવું નહીં, આમાં બે જણા હગું લઈને આવ્યા તો ઓની કીધું અમારા ભાભીએ હા કે કોઈ કામ કરતો રખડતું કે મારા દીવો તો કે કોઈ હગું ના કરે. કોઈ એવું તમારે ના કહેવાય. કોઈ કહેતું હોય, ભાઈ તું આ તો ચડાઈ ના બધું કોને. વાપર્યું. જી બોલો કહેતી ને હતી, એમ હેડું. કયો ને મને જી આમાં કહેતી નોમ લે દેવું પડે. એ વાત એ આ- સાચું કરાવો તમે સાચા હોય તો સાચું કરાવો હાચું જ છું લ્યો. મને તો એક ભા કહેતા ઉર્યો બાની વાત કરો હા આમાં અમુક બધા પેલો કારભાઈ કારુભા ઓહો ઓહો. એ ડૂહો તને ખબર હે મુઢા કહી દે તું કે આવતા શું આ આવ્યું કે આને એ તો ભાઈ હું હારો તે બધું રાખ્યો ને અત્યારે ભાઈ જો તમને કોઈ સારું ચાલતું હોય ને ઘરમાં તો કોઈક લડાબાઈ માંગતું હોય એ નહીં એટલે એ વિચો ખબર પડે યો. એટલે અમારે જો એ તો કે કુવામાં પડે તું પડે હા કારુભાઈ યાર ઉંમરમાં હું એ તો ઉંમરમાં હોય કે નેનપણમાં હોય ગમે તેમ હોય હો તારો બધું વિચારવું પડે. બોકેલા તમે જે કરું કરાડો હું તો મારું તો એમ કેવું કે સુખ શાંતિ રહો મને તો આ લડશો નહીં આ તું આજ માર હંગાજી હેડી તો કા માર ઘેર આજનો દાડી રહેજી થોડું કોમ છે નાથ બોગીલા તમારા જોડે જો થોડી બોલી હોય તો બતાવો આ તો હું માર બતાવ્યો છો કશે આજનો દાડો માર ઘેર લીધું એટલે શું તમારે કહી જો છે જતી જાય કે હા તે લઈ જો બોકેલા હા આ તો બહુ મોટું થશે લોબુ થશે હા એટલે માર ઘેરે આજનો દાડો તાર ફોન લઈ લે વાપર્યું હા આઈતા તાર મારે લોબુ કરી હું અને આ કશું કરવું નહીં લેરજી હે પહેરાઈ દે હું કંટાળેલું બોકેલા ના આજનો દાડો એટલે તમે કહી જો શાંતિથી જતી મારે તો પહેરાઈ દે મન થાય એમ કહી અને અલગ જવામાં મજા નહીં હું તો કહું બોલ વાત સાચી હે આમ તો જો જવું હોય જવા દે ને તમે હું માથાકૂટ કરો છો વચમાં ચમ જવાજી એમને ના જવા દે અવસર કરવાનો લાખ રૂપિયાનો વણો પૈના બાનો છો તમારે એ પૈણી બે ગયા એટલે દિયો વાત સાચી હે અમારે મોટો વધારે બોલાય ને પહેરાઈ દે મન થાય અમુક ટાઈમ એવું ના કરાય લે ઘર ઘરમાં લડીને શું લેવાનું તમારે ઊંધી વાત કરા તો શું કીધું વાત સાચી વાપરો શું કીધું મને ઈવન આ ભાપી છે મુટકી એમ હું તો થોડો મર્યાદામાં બોલવું પડે હારી ખોટું દિવસ શીખો તો નહીં આલવાની તમારે હારું ખોટું ક્યાં નહીં તમારે માહિતર હોય તો ના કહો તમને હા એવાનું ના હોય મારા માનો સમય હતો એટલે જતી રહી સમય વેરા વેરા કામ કરે એ વાત એ સાચી. તાણે એ તો બાપરો લાખ રૂપિયાનો હતો આમ મારા પપ્પા જેવો ઊંધો પહેલેથી વાત સાચી તને ખબર ને ઓ પણ આપણે ના બોલાય એમ તને સાંભળ્યું મારું મગજ ગરમ થઈ અલે હાલ તો તું જો કુવારો હોય ને તાર તો તું શાંતિ રાય
પણ પૈણીને તું તારું ઘર કરજે મારા ને લોકોને એ ઘર જ કરજે. આપતો જ નહીં વાપર્યું આવું હતા ત્યારે આ વમબુલી કરે ને આગળ કરે તારથી તો આ મેળ તું તાર આવવાનો. ભાઈ તારે બધું અલગ લેવ જા વકીલ ને બકીલ લેતા જા હું તો હાલ દઉં તાર પાસે. હું તને લાવું વકીલ તારે શું લેવું હોય બધું હું મારે જો શું લાવું. લેવું? એટલે એમાં વકીલ ના જોવો. હું કાયદેસર ઉપર પાંચ જણા ભેગા છે એટલે બધું પચાસ સહી. કોઈ પચાસ ભૂગેલ તમે કેટલા આવી ગયું હા. ફાઇનલ અમુક કેવું બોલો હું ભૂગેલા પર હા. વિશ્વાસ કરું લે હાલ અમે મોન માં ઘેર લઈ જવું બરાબર કાલે આવશે ના આપણે બાપુ બાપુ કમ્પ્લીટ કરી નાખો ને પૈણાઈ છે પછી એક ક્ષેત્ર મારા ના પહેલા છે ને ચાલશે અમારે વ્યવહારનું મારે દૂર છે ના પેલા પૈણવાનું કર પછી જમીન બમીનો પાક વાપર્યું? પણ મારા આવડા ખર્ચા ઘણા છે કે મેં તને પહેરાય નહીં તો મારે તો વિશ્વાસ ખર્ચો તો જ નહીં થયો. હિવારો ખર્ચો આવશે કે કોઈ યાર નહીં આવતું નાની હિવારો તો આવે કોમ નાની યાર, આ કાળું- આવત ને તારે બધું તારા પર કાળું નહીં બા- પાડવાનું. આવો કાળુબા આવો હા કાઢવા કાળુબા, હવે મુદ્દા કરાવો અને વાપરજો બોલો, બે બે હોય. બે કાળુબા આ કોટાળા જેવું ચાલશે ને કાળુબા હાથથી જ બોલજો તેના તમે વાહમાં તમારા છોકરાનો વહુ મારા સંબંધ કરાવતી હતી તમારા બાપી ના કીધું ક્યાં તો લખેલો મારી બોલો તમે કીધું જ નતું કીધું કોણ બોલો મારા બાપીનું કીધું જ નથી પૂછ્યો પણ આ કોક છે આમ ચડા ગોળે રહેશો લગ્યું પણ કીધું તું વાત સાચી એવું ના બોલો બોલો મૂકી દો ના કહેવાય એ વાત આ ખોટું કહેવાય બોલો તમારે આવો ભોગો તો ના જ મરાય પોતાનો ભાભી મને સાથ નહીં હાલતો ભાઈ સાથ નહીં હાલતો તમારે હાલશે કોણ વાહ કોર્ટ તમારે બેમો ફરી ખાય ને એ કે શું કરાવશે કે જે એનું કે કરીએ તો નહીં કે બીજું શું કર્યા બોલો કરાવશે અમુ બોલો આવું ના કરાય તમારે તો ચીકું મગજ આમ ગરમ થાય ના જ કહેવાય હું તો ઊંધા કોળા મિલ્યા તો ઓછા પડી ગયો એવું ના કરાય ભાઈઓમાં હા નહીં બરોબર આઈ નહીં લાગશે ના બોલો હેડો આ ઘેર હેડો વાઈ આ કરી રોને કોઈ નહીં કરતી એકલી તાણ આ ઘેર નકર વાપર્યું આગના ગોળા પરથી ઉપરથી આ તો હું તો આમ કીધું બફાળો હવે થાય આટલું બધું કહો તો જવા જાય નીકળ લ્યો તન હું તો ઊંઘી પીતી ના આવ્યું બસ એ હા જો આખરી ખાવું પીને ઊંઘું લોબું થવું કોઈ ધંધો કરો મારા ભાભી તમે હની પંચાયત કરો જ મોટી છું તમારથી થોડો મર્યાદામાં રહો લગી હું બોલી ખાલી એ તો બોલે લ્યા મારું મગજ વાપર્યું બહુ ગરમ થાય અલ્યા બે ભાઈઓને રાગ રાખવાનો હોય આ મતદાને અને આ બાઈક નું લાય મોટું લાય ને એનું લાય હું લાયો આ લાયો હું હું હપ્તા લાયો, હું લાયો. આ દિયો રહ્યા બૈરા ગેલા થઈ ગયા મેં આવ્યું આલ્યા હાલો લડવાનું બંધ કરો. તમારા તમે થઈ જ જમે કાળુબા? એક જા ઓટો ખવડાવજો વાટા મારા જિંદગીના વાટા પડી ગયા લે હાલો લડવાનું બંધ કરો આ તો અભર્યું માં તો વધારે મગજ થાય કાદમ પહેરા જતો રહ્યો હાથ વરમાં મોજ કાકા પહેરાય ખબર પડે. હા એવું છે અભર્યું કાળભાઈ કાચે પ્રોમિસ જ થવું હોય. જેટલા પહેરાય વાળા જતા રહ્યા જો આ કાળભાઈ વધારે બોલો પણ મગજ જેવા લાખો મારી દઈએ કંટાળ્યું મોટું કહેવાય એટલે મોટો જ ખોટું મોટો એટલો દિવસ ખોટો હોય અરે તાણે. ખોટું કોમમાં આવે